જય માતાજી, રામ રામ ને જય સીતારામ મિત્રો। તો આજે મિત્રો પૂનમ છે, તો પૂનમનો સરસ મજાનો દિવસ છે, એટલે થોડુંક સવારની અંદર આપણે થોડુંક સ્નાન કરી લે। હું સ્નાન કરીને પછી કંઈક આયોજન કરીશું જવાનું, કંઈક દર્શન માટે પૂનમનું। હાલ આપણે સવારની અંદર થોડુંક જોઈ લેવાનું આજના છે આજનું છે। તો મિત્રો આવશે જીરાનું કામ। મિત્રો અહીંયા 2 વખત વાવણી કરી જીરાની, 2 વખત વાવ્યું। છોડવા રહેવાનું કઈ નામ લેતા જ નહીં। આટલું મસ્તીનું જીરું થઈ ગયું ને છોડવા જવાની તૈયારી કરી નાખે જ્યારથી વાવ્યું ને ત્યારથી। તો મિત્રો એના માટે આપણે કાલે છે ને નવો જુગાડ કર્યો। આ આંકડા રોપ્યા, જીરું જાય ને તો એમાં કંઈક આ બધું અટકાવો થાય એમ કે આંકડા રોપે ને તો સારું એમ કે, એટલે આપણે રોપ્યા કાલે રોપ્યા, એટલે આજે રિઝલ્ટ થોડું મળી જાય। કાલે આખી દાડો ગયો, આજે રાત આખી જી ખબર પડે। પણ દવાખાને જાય તે હોય મેલે એટલે તરતે ની વાર લખી જાય, 2 3 4 5 દાડા લાગે। રોગ તૈયારીમાં આંકડે નહીં ચડી જાય, એટલે એમ કહેવાનું છે। એટલે એમ તો મિત્રો વાહેનું જીરું પણ સારું છે આપણું, અને સરસ મજાનું થઈ ગયું એવું લાગે હવે। અને સારું છે, જો એમને એમ રહી જાય ને થઈ જાય તો સારું કહેવાય। મહેનત આપણી વળે। બાકી ખભે પંપ દાળિયા ઘણા નાખી દીધા આમાં નીંદવાના, અને ખભે પંપ ઉપાડીને મિત્રો દવા છાંટવાની। તરી પંપ ચાલે, તરી પંપ ચાલે, થાકી જાય કામ કરીને। તો આવું થોડુંક એમ અટકાવો થાય તો સારી વાત છે યાર। તો આપણી મહેનત જોગું રહે ને તો મજા આવે। છોડવા ઘણી દવા મારી દીધી। કઈ એમાં કેવું છે? રોજ ના છોડવા જાય પછી આપણે શું વાહે વધે આવા છોડવા તૈયારી કરી નાખે જવાની। આવા કાલે જોવે ને એટલે આજે હા ભાવે ને દેખે ને આપણે પડાની અંદર, એટલે આવું થઈ જાય। શું લઈ લેવાનું આમાં શું લેવાનું કે કાંઈ વળે નહીં મિત્રો। એટલું ઘાટું ઉગ્યું ને મહેંદીનું જા કર્યા કરે। કઈ એ વાળેલું પાણી અડધું તે। અને આમાં તો સારું છે મિત્રો, બહુ સરસ છે। આમાં પણ થોડુંક એમ જાય, થોડા ખાલા પડી ગયા, એમાં પણ ખાલાની અસર છે મિત્રો, થોડી 1-2 વીઘાની એમાં પણ ખોટ વાગે એમ છે। તો મિત્રો આવું મોટા છોડ થયા પછી જાય ને એટલે મિત્રો દુઃખ લાગે આપણને, કારણ કે મહેનત બહુ કરી નાખીએ અને પછી વાહેથી જવા માંડે એટલે શું રહે આપણું, કંઈ રહે નહીં। તો મિત્રો જોઈ લો, અને હાલ આવા ફૂમકા થઈ ગયા છે સરસ મજાના, આ ટાઈપના ફૂમકા થઈ ગયા છે। ફૂમકા થઈ ગયા છે હવે। અલ્લે તું દેખાય કે નહીં? પણ એક વાડલી એક જ વાડલી એવી લાગે હે। પલ્લી મેં અહીંથી પાયેલી, અહીંયા વધારે સારું દેખાય। આમે વધારે પાણી પીજ્યું। તો આવું છે કંઈક મિત્રો આપણું
જીરાનું લોકેશન. તો હવે તો આપણે શું કહેવાનું કે એમને એમ આટલું બુરી જાય ને તો આપણી મહેનત વળી જાય એમ એવું છે. તો સારું એમ. પણ હવે નહીં વાંધો આવે. લગભગ પાણી પાયેલું કેટલા દાડા થઈ ગયા આજે? કેટલા છે આજે 15 દાડા થઈ ગયા. 15 નહીં, ઝાઝા દાડા. તાજા કઈ નહીં, 15 ઉપર દાડા થઈ ગયા. પાણી પાયેલું હોય. જમીન તો સુકાઈ ગઈ. 15 નહીં, જમીન સુકાઈ ગઈ ને એ છોડવા બે જાય કરે. તો મિત્રો આ વિશે આપણી ખેતી અને આવા છે આપણે ખેડૂત. એટલે મિત્રો ચેનલ અમારી જોતા હે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફટાફટ કરજો સબસ્ક્રાઇબ. હો ફટાફટ કરજો. હા, પાછા ભૂલી નહીં જતા હે. ભાવીને વિડીયો ભાવીને ભૂલી નહીં જવાનું. સાઈડમાં બટન આવે ને એટલે તેને સબસ્ક્રાઈબ કરી નાખવાનું. વાડી રાખવાનું ન થાય ને. સબસ્ક્રાઈબ વધે ને એટલે આપણે થોડીક સોશિયલ મીડિયામાં મહેનત કરીએ. કારેલા શું લાગે તો આવશે મિત્રો કંઈક. કારેલા બારેલા હાવ નહીં લાગેલી હમણાં છે ઉપાડી ગયા. એ અહીંયા કઈ થા હોય હા. અને આજે પૂનમ છે. આજે શું કારેલા ભાવવાનું? આજે ખાવાનું કંઈ નહીં હોય. આજે ખાવાનું નહીં હોય. ડાયરેક્ટ સાંજે ખાઈ લેવાનું. તો સવારનું લોકેશન છે મિત્રો આપણા જીરાની અંદર. આંટો માર્યો થોડોક એમ. આંટો દિવસના 2 થી 3 વખત આંટો મારવો પડે જીરાની અંદર. જંતુ બનતું જવું પડે કારણ કે મારા શેઠ રહ્યા ને શેઠ એ તો બહાર રહી છે બરાબર. એટલે આંટો મારવા આવે એટલે આપણે ક્યારેક આંટો માર લેવું પડે દિવસના 1-2 રાઉન્ડ. નકર આટો દાડાનો માથી મારવાનું જ હોય. આટો માર કરવાનું. જીરાની અંદર હું હે ને જોવાનું હોય. તો દવા મારવાની. કાલે દવા મારવાની છે પાછી. કાલે ઉતરાણ કહેવાય. કાલે ન મારવાની. કાલે તો પતંગ ચગાવવાની. કાલે ઉતરાણ આવી. જો ઉતરાણના દાડે હો દવા છાંટવાની આવે તો આપણે કાલે રજા રાખવાની. પતંગ ચગાવવાની. કાલે પતંગ ચગાવવાની. ઉત્તરાયણ મકર સંક્રાંતિની બધાને અમારા એ હાર્દિક શુભકામના છે. તમે દોરો સારો લાવજો અને જોઈને જાળવીને ચડાવજો પતંગ. અને કોઈક પક્ષીને નુકસાન ન થાય એવી રીતના કંઈક રાખજો કંઈક. અને સરસ મજાની પતંગ ચડાવજો કાલે. અને સરસ મજાનો પવન આવે તો તમારે પતંગ ચગાવવાની પણ મજા આવશે મિત્રો. હા, તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. બધાને જય સીતારામ. રામ રામ ને સીતારામ.